નમસ્કાર દર્શક મિત્રો, હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. જોઈએ આજના સમાચાર. લીડ બેંક અરવલ્લી અને બેંક ઓફ બરોડા મોડાસા શાખાના સંયુક્ત ઉપક્રમે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. તારીખ 14 ઓગસ્ટ એટલે ભારતીય ઇતિહાસની એક એવી ઘટના કે જેને વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. 1947માં ભારતના ભાગલા પડ્યા અને બે નવા દેશો અસ્તિત્વમાં આવ્યા ત્યારે ભારતીયોએ કરેલા સંઘર્ષ અને બલિદાનને યાદ કરવા માટે આ વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ મનાવવામાં આવે છે. ઉજવણીના ભાગરૂપે અરવલ્લી મોડાસા લીડ બેંક દ્વારા ત્રિદિવસીય સ્મૃતિ પ્રદર્શનનો તારીખ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી મોડાસા નગરપાલિકા પ્રમુખ, ચીફ ઓફિસર, ભાજપ કાર્યકરોની ઉપસ્થિતિમાં શહેરીજનોને નિહાળવા પ્રદર્શન ખુલ્લો મુકાયો હતો. વડાપ્રધાન મોદીએ વર્ષ 2021માં આ દિવસ મનાવવાની ઘોષણા કરી હતી. તેમણે ત્યારે કહ્યું હતું કે દેશના વિભાજનની પીડા ક્યારે ભૂલાવી શકાય તેમ નથી. નફરત અને હિંસાના કારણે આપણા લાખો નાગરિકોએ વિસ્થાપિત થવું પડ્યું હતું અને કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા હતા. વડાપ્રધાને આશા વ્યક્ત કરતા કહ્યું હતું કે આ દિવસ ભેદભાવ, વૈમનસ્ય અને દુર્ભાવનાના ઝેરને ખતમ કરવા માટે પ્રેરિત કરશે અને તેનાથી એકતા, સામાજિક સદભાવ અને માનવીય સંવેદના પણ મજબૂત થશે. આ દિવસની વિશેષ રીતે યાદ કરી લીડ બેંક મોડાસા અને બેંક ઓફ મોડાસાના સંયુક્ત ઉપક્રમે મોડાસા ટાઉન હોલ ખાતે આયોજિત ત્રિદિવસીય સ્મૃતિ પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમમાં લીડ બેંક અરવલ્લી મેનેજર નીરજ મહાવર, મોડાસા બેંક ઓફ બરોડા બ્રાન્ચ મેનેજર હિમાંશુ કુમાર અને બેંકના કર્મચારીઓના ભવ્ય આયોજનથી વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસની ઉજવણી કરાઈ હતી. વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ. નમસ્કાર. નમસ્કાર, હું નીરજ શેઠ, પ્રમુખ મોડાસા નગરપાલિકા. આજ રોજ તારીખ 14 ઓગસ્ટ 2024ના દિવસે અહીંયા મોડાસા નગરની અંદર બેંક ઓફ બરોડા દ્વારા એક સુંદર વિભાજન વિભીષિકા દિવસની સ્મૃતિ દિવસનું એક આયોજન કરવામાં આવ્યું છે, જેની અંદર 50થી પણ વધુ તે દિવસે જે થયું એના ચલચિત્રો બતાવવામાં આવ્યા છે. અને આ સુંદર આયોજન બદલ હું બેંક ઓફ બરોડાના સૌ સ્ટાફ મિત્રો અને મેનેજરને અભિનંદન આપીશ. આજે તારીખ 14 ઓગસ્ટ 1947ના દિવસે જ્યારે ભારત દેશ આઝાદ થવાના દિવસ આગલા દિવસે એ દિવસે આપણે જોઈએ કે ભાઈ ભારત દેશના ભાગલા પડ્યા હતા અને એક એવો દિવસ હતો કે જેની અંદર વિભાજન થવાનું હતું. વિભાજનના દિવસે આજે વ્યક્તિઓ એવી રીતે કે આજે ટ્રેનોમાં ચાલતા ચાલતા અને ભારત દેશના જે ભાગલા પડ્યા હતા તે દિવસે એ રીતે આવ્યા હતા કે જે દિવસે સ્મૃતિ દિવસ તરીકે ઉજવવામાં આવે અને ભાગલા પાડો અને રાજકારણની જે નીતિ હતી તે દિવસે 15 ઓગસ્ટના આગલા દિવસે એટલે કે 14 ઓગસ્ટ 1947ના દિવસે માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિભાજન વિભીષિકા દિવસને સ્મૃતિ દિવસ તરીકે ઉજવવાનું કીધું હતું અને એ બદલ આજે બેંક ઓફ બરોડાના દ્વારા આ સુંદર ચલચિત્રો બતાવવામાં આવ્યા છે અને એ બદલ હું સૌને અભિનંદન આપીશ. मैं 138 मीडियम रेजिमेंट का नायक AK परमार मारू ना. मैं 1999 में कारगिल युद्ध में जब अटैक हुआ तब मैं वहाँ शामिल था. हमने बफोर्स तोपों से वहाँ टनलिंग में और टाइगर हिल पे फायर किया. इन्फेंट्री को बहुत सपोर्ट किया. देश आज़ाद के लिए हमने इन्फेंट्री के साथ युद्ध में रिकवरिंग इनडायरेक्ट फायर दिया और देश को आज़ाद करने के लिए हमने बलिदान दिया. बैंक ऑफ बड़ौदा में क्या प्रोग्राम है? बैंक ऑफ बड़ौदा ने आज 14 अगस्त 2024 ने एक प्रोग्राम किया. देश विभाजन की प्रतिमाओं लगाई और मेरे को वहाँ पे गुलदस्ते से और शाल के साथ सम्मान किया. जो 1947 में देश विभाजन के लिए बंटवारा हुआ तब की प्रतिमाएं यहाँ प्रतिमाएं लगाई और सबके साथ पब्लिक को दिखाया और सबके सम्मान के साथ पब्लिक को आश्वासन दिया. बैंक ऑफ बड़ौदा ब्रदर्स ने बहुत अच्छा प्रोग्राम किया था, उसे हम बहुत खुश हैं. हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए. ओ
जब तक भी सांस ले वो